છે તે સામે આવી રહ્યું છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આવી છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થશે। પહેલી, બીજી અને ત્રીજી માર્ચે વરસાદની શક્યતા જણાવાઈ છે। વાયુના તોફાનો, ભારે ગાજવીજ, કરા અને તોફાનમાંથી તથા ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાંથી છેક ગુજરાત સુધી તેની અસર થવાની શક્યતા રહેશે। તારીખ 1, 2 અને 3 માર્ચમાં આ પશ્ચિમી વિક્ષોભની અસર છેક ગુજરાત સુધી આવવાની શક્યતા રહેશે। તો પહેલી માર્ચે કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે। બીજી માર્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ જોવા મળી શકે છે। કચ્છના કેટલાક ભાગોમાં વધુ વરસાદ થઈ શકે છે। ગાંધીધામ, રાપર, અબડાસામાં વરસાદ થઈ શકે છે। તો આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે। મહેસાણા, વડનગર, વિસનગરમાં પણ વરસાદી છાંટા જોવા મળી શકે છે। તો વાત કરીએ અમદાવાદની, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે છે। તારીખ 1માં કચ્છના ભાગોમાં અને તારીખ 2માં ગુજરાતના ઘણા ભાગોમાં આવવાની શક્યતા રહેશે। જેમાં કચ્છના ભાગોમાં ગાંધીધામ, રાપર, અબડાસા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણામાં કંઈક અસર ઓછી થશે, પરંતુ ખેરાલુ, વડનગર, વિસનગર, સિદ્ધપુર આ ભાગોમાં પણ કંઈક અંશે વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે અને લગભગ સમી, હારીજ વગેરે ભાગનું પણ હવામાન પલટાશે। કડી, કલોલનું પણ હવામાન પલટાશે। અમદાવાદ અને ગાંધીનગરનું પણ હવામાન પલટાશે અને આ ભાગોમાં છાંટા કે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતમાં 3 થી 6 માર્ચ ઠંડીનું મોજું ફરી વળશે। બનાસકાંઠા, અંબાજીમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે। તો રાત્રિનું તાપમાન 7 ડિગ્રી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં 13-14 ડિગ્રી તાપમાન થઈ શકે છે। શિવરાત્રીમાં પણ ઠંડીનો પવન ફૂંકાવાની શક્યતા જોવા મળી રહી છે। તે પછી પશ્ચિમ વિક્ષોભ વધી જતાં એક બીજો લગભગ પશ્ચિમી હળવો પશ્ચિમ વિક્ષોભ આવી ગયો છે, પરંતુ એક ઠંડીનું મોજું આવવાની શક્યતા રહેશે। પશ્ચિમી વિક્ષોભના અસરના કારણે ગુજરાતમાં તારીખ 3 થી 6માં ઠંડી આવવાની શક્યતા રહેશે। જેમાં રાત્રિના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં, અંબાજીના ભાગોમાં તેમજ રાધનપુર, સાંતરપુર, તખતગઢ, ઇસ્માઇલગઢ વગેરે ભાગોમાં ઠંડીની અસરો વિશેષ રહેશે અને આ ભાગોમાં રાતનું ન્યૂનતમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસની નીચું જવાની શક્યતા રહેશે। તારીખ 3 થી 6માં તો ઠંડીની અસર રહેશે, પણ દિવસના ભાગમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 13-14 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાત કેટલાકમાં 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે લગભગ 3 થી 6માં અને છેક શિવરાત્રીમાં પણ ઠંડા પવનો ફૂંકાઈ શકવાની શક્યતા રહેશે। તો ગુજરાતના ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। કચ્છના ભાગોમાં 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાશે। અનેક ભાગોમાં પવનની ગતિ વધુ રહેશે। ગુજરાતના ભાગોમાં આંચકાનો પવન ફૂંકાઈ શકે છે। ગુજરાતના ઘણા ભાગોમાં પવન ફૂંકાવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 20 કિલોમીટર ઉપરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। વિન્ડ ગસ્ટ તો લગભગ 45 થી 50 કિલોમીટર ઝડપે ફૂંકાવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ પવન ફૂંકાવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગમાં 20 કિલોમીટરની ઝડપે કે તેથી વધુ શક્યતા રહેશે। ગાંધીનગરમાં પણ પવનની ગતિ વધારે રહેશે। ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગમાં પવનની ગતિ વધારે રહેશે, પણ પવનની ગતિ વિશેષ કરીને કોઈ ભાગમાં આંચકાનો પવન 45 થી 50 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। જગતના તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। પહેલી અને બીજી માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે પાટણ અને મહેસાણામાં પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા તેઓએ જણાવી છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। સૌરાષ્ટ્રમાં દ્વારિકા, જામનગર અને પોરબંદરમાં માવઠાની શક્યતા તેઓએ વ્યક્ત કરી છે।
પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે. એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે. સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે. જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ. મહત્વના સમાચાર આવી રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણને લઈને વિગતો સામે આવે છે. દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું સામે આવ્યું છે. અંદરોઅંદર ડખાના કારણે રાજીનામું અપાયું છે. ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષથી પ્રમુખ હતા. જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી તેમણે રાજીનામું આપ્યું હોવાની ઈશ્વર પરમારે વાત કહી છે. તો આ તરફ રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી પડી છે. વર્ગ 1, 2 અને 3માં અંદાજે 60% જગ્યાઓ ખાલી છે. ગૃહમાં પૂછાયેલા સવાલ પર સરકારનો આ જવાબ સામે આવ્યો છે. વર્ગ 1ની કુલ 534 જગ્યાઓ સામે 316 જગ્યાઓ ખાલી છે. વર્ગ 2ની 1469 જગ્યાઓની સામે 193 જગ્યાઓ ખાલી છે. વર્ગ 3ની 475 જગ્યાઓ સામે 300 જગ્યાઓ ખાલી છે. તો વર્ગ 4ની મંજૂર જગ્યાઓ પૈકી 260માંથી 201 જગ્યાઓ ખાલી હોવાની વિગત છે. વહીવટી કારણોસર જગ્યાઓ ખાલી હોવાનું રાજ્ય સરકારનો સ્વીકાર સામે આવ્યો છે. રાજ્યમાં હાલ કુલ 16 સરકારી ઇજનેરી કોલેજ કાર્યરત છે. ધોરાજીમાં હુમલાના કેસમાં 4 આરોપીઓને 10 વર્ષની સજા ફટકારાઈ છે. ધોરાજી સેશન્સ કોર્ટ કેસમાં સજા સંભળાવી છે. ઉપલેટાના મેરવદર ગામમાં 2021માં 23મી ડિસેમ્બરે ફરિયાદીની દુકાનમાં ઘૂસી 4 આરોપીઓએ ધોકા પાઇપ છરીથી હુમલો કરી તેઓને ઈજા પહોંચાડી હતી. અંગત અદાવતમાં થયેલા આ હુમલાના કેસમાં ધોરાજી કોર્ટે આરોપી સાજિદ દિલાવર, અનવર શાહ બુકેરા, દિલાવર કામસ વિસળ અને વૈકુંઠ ચંદુભાઈ ચૌહાણને 10 વર્ષની સજા અને 5,000નો દંડ ફટકાર્યો હતો. અંગત અદાવતના કારણે સાપરથી સાજિદ દાઉદ પટ્ટા અને તેનો મિત્ર વૈકુંઠ અને બધા લોકો